ગેરેજ આવીને મેં જે જોયું એની ઉપર મને વિશ્વાસ જ ન આવ્યો, એટલે ઘાયખા મશીન કાઢ્યું બહાર ને સડી દીધું રોડ ઉપર. હવે મારું બેટું કઈ ગાડી ધોવાનું આવી, તમે કાર્પેટ માં ગઈ નાખીને ઈ ધોઈ નાખી. પણ જો એકો ધોવા આવ્યો ને મેં કાર્પેટ સાઈડમાં મૂકીને ઈકો ધોઈ નાખ્યો. પછી એક ગાડીનું કામ કરતા કરતા 12:30 થઈ ગયા. અને પછી મેં ધીમું ધીમું ગાડીનું કામ ઉપાડ્યું. મેં કીધું ગાયો ઘા 1 વાગી જાય ને તો હટ ખાઈ આવું. આપણો પ્લાન મારો બેટો કામ કરી ગયો હોય, 1 વાગી ગયો ખબર ન પડે. હરવાર આપણો ભાઈબંધ વાહે વાહે આવતો હતો, પણ એ થોડો કફલકણો છે. ભાઈ આપણો સબસ્ક્રાઇબર આપણને મળવા આવ્યો હતો, પણ એની આગળ એવું ટેલેન્ટ છે કે એનાથી લાખો રૂપિયા કમાઈ શકે. ટેલેન્ટ બતાય. ભાઈબંધ નું ટેલેન્ટ જોઈને મારે ગાયા ગેરેજ ભાગવું પડ્યું, નકર મને આવી જાય છે હું લાખો રૂપિયા છાપા મળે. મારા 52 પગ ગેરેજ માં પીડ્યા ને પાણી ની તો બબાટી બોલી. ઢગલા મોઢે મારું બેટું કામ પીડ્યું છે ને, અહીંયા મહારાજા કુલર ચાલુ કરીને 2 ગાડી નાખીને હુતા.